અને ઘણીવાર એવા એવા જીવો શરણે આવતા હોય છે કે તમને કલ્પના પણ ના હોય આ માણસના અંદર ભગવાન માટે પ્રેમ જન્મી શકે, અશક્ય છે, પણ કૃપાથી એ સંભવ બને છે. મારી યુકેમાં કથા હતી અને મારી યુકેની કથામાં હમણાં જ ગયા વર્ષે મે મહિનામાં અમારા દીપકભાઈ અમને પહેલી વાર યુકે જ મળેલા. તો યુકેમાં હમણાં મારી રિસન્ટલી કથા હતી, એ તો 5 વર્ષ પહેલા મળેલા. તો એ કથામાં મારા આગળ જ ફ્રન્ટ રોમાં એક ફોરેનર બેઠેલી. એને જોઈને લાગે ને કે આ કોઈ એંગલથી ભારતનું અંશ છે. હવે પહેલા દિવસે જ્યારે કથામાં એકદમ ફ્રન્ટ રોમાં બેઠેલી અને બહુ ધ્યાનથી કથા સાંભળે, પછી મને લાગ્યું આને ગુજરાતી ખબર પડે જ ખરી, એટલે પછી હું વચ્ચે વચ્ચે થોડુંક ઇંગ્લિશ નાખતો ગયો. મને લાગ્યું ધ્યાનથી સાંભળે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ એ ફોરેનરે 7 દિવસ સુધી આખી કથા સાંભળી. 8મા કે 9મા દિવસે મારી કોઈક એક જગ્યાએ પધરામણી હતી અને એક કોઈક બેન આના કોન્ટેક્ટમાં હશે, એટલે એમને પણ એ પધરામણીમાં અમને બોલાવ્યા. 15-20 જણા હતા, તમે પણ હતા उसमें ભજન કરને કે लिए, એ પણ હતા. મેં ભજન સંધ્યા જેવું રાખેલું ઘરમાં. ત્યારે એ આવ્યા. એ બેન દૂર બેઠેલા ફોરેનર, એટલે મેં કંઈક વાતમાંથી વાત નીકળી, મારી દૃષ્ટિ ગઈ. મેં પૂછ્યું વોટ્સ યોર નેમ? મને કે આઈ એમ વ્રજ ગોપી. આઈ એમ વ્રજ ગોપી. મેં કીધું વોટ્સ યોર રિયલ નેમ? આર યુ કિડિંગ વિથ મી? મને કે આઈ એમ વ્રજ ગોપી. મેં 3જી વાર પૂછ્યું, મને કે આઈ એમ વ્રજ ગોપી. અને પછી હિન્દીમાં બોલવાની શરૂઆત કરી, એટલું ફ્લુઅન્ટ હિન્દી. મેં કીધું આ એકદમ ફોરેનર જેવા છે, અમને હિન્દી કેવી રીતે આવડે છે? પછી મેં કીધું હાઉ યુ આર વ્રજ ગોપી? મને કહે છે આઈ લવ कृष्ण, आई लाइक कृष्णा लॉट, मेरे दिल में कृष्ण के लिए एक निस्वार्थ प्रेम है, मैं उनको बहुत चाहती हूं. कृष्ण कभी भी मुझसे दूर नहीं हुआ, मेरे दिल के अंदर है, मेरे रोम रोम में. પછી મેં એમનું બેકગ્રાઉન્ડ પૂછ્યું, તમારા ફાધર મધર? મને કે મારા ફાધર એ જુઈશ છે, એ આફ્રિકાના છે. મધર એ ઓસ્ટ્રેલિયાના છે, ક્રિશ્ચિયન છે. એ જુઈશ અને ક્રિશ્ચિયનનું બંને ભેગા થયા અને એમાંથી આ વ્રજ ગોપી એ જન્મી. ક્યાં આફ્રિકા, ક્યાં ઓસ્ટ્રેલિયા, ક્યાં ક્રિશ્ચિયાનિટી અને ક્યાં એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ, અને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા ખરા? પણ કોણ જાણે ભગવાનનો દૈવી જીવ આના અંદર ક્યાંથી પ્રગટ થયો? એ કોઈક ઇન્ટરનેટના માધ્યમથી કોઈક એક ભગવદીય સાથે કંઈક કોન્ટેક્ટમાં આવી. એને નાનપણથી કૃષ્ણ ગમતા હતા. મને કે હું જન્મી એના 5-7 વર્ષથી જ્યારે હું નાની દીકરી હતી ત્યારથી મને કૃષ્ણ માટે ખેંચાણ હતું, એક મેગ્નેટિક ફોર્સ હતો. ભલે અમારા ત્યાં ક્રિશ્ચન ધર્મ હતું, પરંતુ મને કૃષ્ણ માટે એક ફોર્સ હતો. પછી કોઈકના કોન્ટેક્ટમાં આવી, સત્સંગ થયું, પોષણ મળ્યું, જ્ઞાન મળ્યું, મહાત્મ જ્ઞાન મળ્યું. શ્રવણના માધ્યમથી વ્યક્તિને મહાત્મ જ્ઞાન થાય છે. એના વિશ્વાસમાંથી મહાત્મ જ્ઞાન થાય અને મહાત્મ જ્ઞાનમાંથી શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય અને શ્રદ્ધામાંથી અનુભૂતિ થાય. અને મને કે છે મારી ઉંમર 35 વર્ષની છે, હું યુકેમાં એક ગુજરાતી છોકરા સાથે, વૈષ્ણવ છોકરા સાથે મારા લગ્ન થયા છે અને હું 16 ગ્રંથોને જાણું છું, વેદ ઉપનિષદને જાણું છું. મેં ખૂબ અધ્યયન કર્યું છે. અહીંયા યુકેમાં પુષ્ટિ માર્ગના 16 ગ્રંથો પર હું ક્લાસીસ ચલાવું છું. આપના ધ્યાનમાં કોઈ હોય તો એને મોકલજો. એને હું યમનાષ્ટક શીખવાડીશ, એને હું સિદ્ધાંત રહસ્ય શીખવાડીશ, એને હું નવરત્ન શીખવાડીશ. આ હું ક્લાસીસો ચલાવું છું. मैंने कि जे मुझे आपको कुछ सुनाना है. मैंने कहा क्या सुनाना है? मैंने कि मधुराष्टकम सुनाना है. मैं कીધું सुनाओ. તમે હતા ત્યારે મધુરાષ્ટકમ સુનાવો. એટલે એને ત્યાંના અંદાજમાં, તમે લોકો જોયો હશે ફોરેનરો છે ને, અમે લોકો જયારે અમેરિકા જઈએ, યુકે, એ ત ના બોલી શકે,
ઇંગ્લિશ ડિક્શનરીમાં ત નથી બોલતા, કેમ કે ત છે જ નહીં ઇંગ્લિશમાં. એટલે તને શું બોલે? ટ. તારું, તારું. પછી દ ના બોલી શકે. દ ને શું બોલે? ડ. દૂધ, દૂધ. દારાસિંહ, દારાસિંહ. દાતા, દાટા. આપણે દાતા કહીએ, દાટા. તો દ ને ડ બોલે, પેલો ત ને ટ બોલે. એટલે પછી એને મધુરાષ્ટકમ ગાયું. આઈ વોઝ સરપ્રાઇઝડ. અઢરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ 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 મધુરમ મધુરાધિપતે અખિલમ. ત્યારે એક્સન્ટમાં છે એને મધુરાષ્ટકમ ગયું. ત્યારે મને થયું હૃદયમાં, પુષ્ટિ જીવ કોઈ પણ જગ્યાએ હશે, કોઈ પણ જાતિમાં હશે, નાતિમાં હશે, કોઈ પણ ધર્મમાં હશે, પણ જો એ ભગવાનનો દૈવી જીવ હશે, એ ભગવાનના પુષ્ટિ સૃષ્ટિનો જીવ હશે, તો કોઈને કોઈ સત્સંગના માધ્યમથી, કોઈને કોઈ સદભગવદીઓના માધ્યમથી, કોઈને કોઈ સદગુરુના સત્સંગના માધ્યમથી એના હૃદયના અંદર એ પુષ્ટિ ભક્તિનું કમળ નિશ્ચિત ખીલતું હોય છે અને ભગવાન તરફ ખેંચાઈને ભગવાનનો થઈ જતો હોય છે. અગર वो पुष्टि जीव हुआ तो उसको भगवान का बनाने में कोई भी ताकत वो रोक नहीं सकती. તમે પુરુષાર્થ કરો કે નહીં કરો, એ પુષ્ટિ જીવે ભગવાન સુધી ખેંચાવવાનો જ છે. પણ એને ખેંચાવવા માટેના 3 સાધન છે. કથા છે, સદભગવદીય છે કોઈ, કે સદગुरु છે. इसलिए कहा गया जन्म जन्म के पुण्य का जब उदय होता है तब जाकर भगवान की विशेष कृपा होती है. और वो भगवान की कृपा होती है तब भगवान आपको सबसे पहले क्या देते हैं? सत्संग देते हैं, सदगुरु देते हैं, सदभगवदीय देते हैं. એટલે તમારા જીવનના અંદર જો આ 3 વસ્તુ હોય ને તો તમે બહુ સેફ છો. તમારા પાસે કેટલું પણ બેંક બેલેન્સ હોય, કાર હોય, ઘર હોય, ખૂબ સારું તમારી પ્રતિષ્ઠા હોય, સમૃદ્ધિ હોય, લૌકિકના અંદર તમે સફળ થયા હો, પણ તમારા પાસે જો આ 3 તત્વ ન હોય, સદગુરુ ન હોય, સદભગવદીય ન હોય કે સત્સંગ ન હોય, તો ભલે કેટલું પણ બેંક બેલેન્સ ભરાયેલું હશે, તમે કંગાલના કંગાલ છો, તમે गरीबना गरीब છો. अगर जीवन के अंदर ये 3 तत्व नहीं है हमारे पास, भगवान कृपा करते तब सत्संग देते हैं, सदगुरु देते हैं, सदभगवदीय देते हैं. एक बार पाણીના અંદર એક વ્યક્તિ ડૂબતો હતો. તો વ્યક્તિ જ્યારે ડૂબતો હતો ત્યારે નાવના અંદર એક વ્યક્તિ આવ્યો, હાથ લંબાવ્યો, મારો હાથ પકડી લે, તું બચી જશે. પેલો કહે છે, નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન. ના આપ્યો હાથ. એકવાર મેં કશે સાંભળેલું, ઘણા લોકો એટલા ચિંગુસ હોય કે એ લોકોને ગીવ કરવું ન ગમે. એક વ્યક્તિ પહાડ પરથી ગબડતો હતો તો પેલા કીધું ગીવ યોર હેન્ડ, ના આપ્યો, ચિંગુસ છે. પછી પેલા યુક્તિ વાકલી, લેટ મી ટેક યોર હેન્ડ, લે, તે આપ્યું. ગીવ કીધું તો ના આપ્યું, ટેક કીધું તો આપ્યું. આવા ચિંગુસની પરાકાષ્ઠાએ પણ લોકો હોતા હોય છે. મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન. સ્ટીમર આવી, દોરડું ફેંકાયું જહાજમાંથી, દોરડું પકડ, તું બચી જશે. નહીં, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. લાઈફ જેકેટ પહેરીને વ્યક્તિ આવ્યો, પકડ મારો હાથ, તું મરી જશે. મને ભગવાન બચાવશે, ભગવાન. ડૂબ્યો, મર્યો, ઉપર ગયો અને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન તારી ભક્તિ જે કરે છે એને તું ક્યારે પણ ડૂબાડતો નથી. હે મારા પુરુષોત્તમ, હે મારા પ્રભુ, તારી ભક્તિમાં મને આટલો બધો તારા પર વિશ્વાસ હતો ને તે મને ભવસાગરના અંદર ડૂબાડી દીધું. લોકો શું વિચાર કરશે કે ભક્તિ કરે છે ને વ્યક્તિ ડૂબતો જાય છે. ભગવાન તારી ભક્તિ બીજી વાર કોઈ કરશે નહીં. ત્યારે ભગવાન કે છે, મૂર્ખ માણસ, તું મારો આટલો કૃપા પાત્ર જીવ હતો, એટલે તું જ્યારે મરવા જતો હતો ત્યારે આટલું મોટું કોઈ ઇન્સિડન્સ તારા જીવનના અંદર ક્યાંથી થયું? સડનલી સ્ટીમર ક્યાંથી
આવી ગઈ? સડનલી નાવ ક્યાંથી આવી ગઈ? લાઈફ જેકેટ પહેરીને વ્યક્તિ ક્યાંથી આવી ગયો? એ સ્ટીમર પણ મારું સ્વરૂપ હતી, એ નાવ પણ મારું સ્વરૂપ હતું, અને લાઈફ જેકેટ वालों व्यक्ति पर मारू स्वरूप હતો. भाई भगवान जब कृपा करते हैं तब सत्संग के जहाज बनकर आते हैं. भगवान जब कृपा करते हैं तब सद भगवदीय व्यक्ति के रूप में नौका लेके आते हैं, और भगवान जब कृपा करते हैं तो लाइफ जैकेट पहनकर गुरु को साक्षात भेजते हैं कि आ व्यक्ति ने भवसागर माथी आनु कल्याण कर, जे संसार ना सागर में डूबतो जाय छे.